જય હિન્દ 112 પોલીસ હેલ્પલાઇનમાંથી વાત કરું છું. ભારતનો એકમાત્ર નેશનલ ઇમરજન્સી નંબર જે પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા અને બાળ સુરક્ષા જેવી તમામ સેવાઓને એક સાથે જોડે છે. આ એપ ERSS ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ હેઠળ કાર્યરત છે, જેમાં એક કોલ કે એક ક્લિકથી તમારી માહિતી અને લોકેશન સીધી કંટ્રોલ રૂમ સુધી પહોંચે છે અને તરત જ નજીકની પોલીસ, એમ્બ્યુલન્સ અથવા ફાયર ટીમને મોકલવામાં આવે છે. 2 દિવસ પહેલા અમારા ઘરમાં બહુ ઝઘડો થયો હતો. પરિસ્થિતિ સાવ હાથથી બહાર નીકળી ગઈ હતી ને હું ડરી ગઈ હતી. આ મોબાઈલમાં 112 ઇન્ડિયા એપ્લિકેશન છે. એ ઝડપથી SOSનું બટન દબાવી દીધું. તરત જ મને 112 હેલ્પલાઇનમાંથી ફોન આવી ગયો. હું નવા નરોડા રહું છું. 1 જ મિનિટની અંદર મારા ઘરે 112ની ટીમ આવી ગઈ અને પરિસ્થિતિ સંભાળી લીધી હતી અને હવે સમસ્યાનું સમાધાન થઈ ગયું. મારી ફ્રેન્ડ નડિયાદ રહે છે. એ 3 દિવસથી મિસિંગ હતી. રાત્રે 11:30 વાગે એની મમ્મીનો કોલ મારા પર આવ્યો કે હવે શું કરવું જોઈએ. એ બહુ પેનિક હતા. તો મેં તરત 112 ઇન્ડિયા એપની હેલ્પ લીધી. જ્યાં સુધી 112ની ટીમ મારા સુધી ન પહોંચી ત્યાં સુધી કન્ટિન્યુઅસ એ લોકો મારા સંપર્કમાં રહ્યા હતા. એ લોકોએ બધી ઇન્ફોર્મેશન મારી પાસેથી લઈ લગભગ 1.5 કલાકમાં મારી ફ્રેન્ડને શોધી કાઢી. આ એપનો ઉપયોગ કરવો પણ ખૂબ સરળ છે. સૌથી પહેલા પ્લે સ્ટોર કે એપ સ્ટોર પરથી 112 ઇન્ડિયા એપ ડાઉનલોડ કરો. પછી મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરો. તમારી પ્રોફાઇલમાં નામ, સરનામું અને ઇમરજન્સી કોન્ટેક્ટ ઉમેરો. ત્યારબાદ જ્યારે પણ જરૂર પડે ત્યારે માત્ર એક SOS બટન દબાવતા જ તમારી લોકેશન અને માહિતી સીધી કંટ્રોલ રૂમ સુધી પહોંચી જાય છે. આ ઉપરાંત પાવર બટનને વારંવાર દબાવીને પણ SOS ટ્રિગર કરી શકાય છે. ફોનને હલાવવાથી એટલે કે શેક ફીચરથી પણ એલર્ટ મોકલી શકાય છે. ખાસ કરીને મહિલાઓ માટે શાઉટ ફીચર જે તાત્કાલિક આસપાસના વોલેન્ટિયર્સને એલર્ટ કરે છે અને મદદ આવતા સુધી તમારી લોકેશન રિયલ ટાઈમ ટ્રેક કરવામાં આવે છે. રાતના સમયે એક અકસ્માત થયેલો હતો. ટ્રેલર દ્વારા ઝાડ સાથે અથડાવાથી ઝાડ પણ પડી ગયું હતું ને ઇલેક્ટ્રિક પોલ પણ પડી ગયો હતો. તેની અંદર એક રિક્ષા ફસાયેલી હતી. જેની બચાવ કામગીરી કરવા માટે મેં 112ની એપ્લિકેશનનો SOS બટન દબાવીને તાત્કાલિક હેલ્પ માંગી હતી અને ગણતરીની મિનિટોની અંદર ત્રણેય એજન્સીની જે સર્વિસ હતી, મેડિકલ, પોલીસ ને ફાયર, ત્રણેય એમપીસી ત્યાં પહોંચી ગઈ હતી. સરદાર પટેલ રિંગ રોડ પર 112 હેલ્પલાઇનના બોર્ડ હું અવારનવાર જોતો હોઉં છું. એટલે મેં અને મારા પરિવારે મોબાઈલમાં 112 ઇન્ડિયા એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. આ એપ્લિકેશન એને મહિલા સંબંધી, બાળકો સંબંધી, ફાયર સંબંધી અથવા હેલ્થ સંબંધી કોઈપણ પ્રકારની જરૂરિયાત હોય તો એક જ બટન દબાવવાથી મળી રહે છે. એક બટન અને મદદ તમારા સુધી. આ એપ માત્ર ટેકનોલોજી નથી પણ વિશ્વાસ છે, સુરક્ષાનો અહેસાસ છે. ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વડીલો માટે આ એપ એક સુરક્ષિત સાથી બની રહી છે. ડર નહીં, હવે સુરક્ષા તમારા હાથમાં છે. 112 જનરક્ષક એપ્લિકેશનની અંદર અત્યારે હાલ બધા જ પ્રકારની જે ઇમરજન્સી સેવાઓ છે, મેડિકલ, પોલીસ, ફાયર, ડિઝાસ્ટર, વુમન સેફટી અને ચાઇલ્ડ સેફટી, તો આ બધા માટે એક જ માત્ર નંબર 112 ડાયલ કરી શકાય છે. આ નંબર ડાયલ કરવા ઉપરાંત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની 112 મોબાઈલ એપ્લિકેશન છે જે iOS અને એન્ડ્રોઈડ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે અને એના ઉપયોગના કારણે વધારે સચોટ રીતે આપણે કોઈપણ બનાવની માહિતી, એના સ્થળની માહિતી વગેરે સીધા જ અમારા કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર સાથે કનેક્ટ થઈ શકીએ છીએ અને ઝડપથી મદદ પણ મેળવી શકાય છે. આ તમામ પ્રકારની હેલ્પલાઇનનું ઇન્ટિગ્રેશન કરીને તમે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પણ જો પ્રવાસ કરતા હોય તો આ એપ્લિકેશન સિમલેસલી બધા જ રાજ્યોમાં કામ કરે છે. ડિજિટલ ઇન્ડિયાના યુગમાં સુરક્ષા હવે તમારી આંગળીના ટેરવે છે. 112 ઇન્ડિયા એપ માત્ર એક એપ નથી પરંતુ એક વિશ્વાસ છે.